દુબઈમાં યોજાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય અબેક્સ અને મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં મહેસાણાના ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલના એક વિદ્યાર્થીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ક્યુબ્રેટિક એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ બેંગ્લોર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 17 દેશોના 482 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મહેસાણા સોમનાથ રોડ પર આવેલ ધર્મભૂમિ સોસાયટીમાં પોતાના નાના ઘરે રહી અને ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલમાં 5મા ધોરણમાં અભ્યાસ કરતા જેનિસે ચેમ્પિયનશિપ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે. શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. ત્યારે આ વિદ્યાર્થીએ માત્ર 6 મિનિટના સમયગાળામાં 200 ગણિતના દાખલાઓ ગણ્યા હતા. આ સ્પર્ધામાં ગુણાકાર, ભાગાકાર તેમજ સરવાળા બાદબાકીના દાખલાઓનો સમાવેશ થયો હતો. વિજેતા બનવા માટે જેનિસે સખત મહેનત કરી હતી અને આ સ્પર્ધામાં સફળતા મેળવવા માટે ચોકસાઈ, એકાગ્રતા, યાદશક્તિ, સમય વ્યવસ્થાપન જેવા કૌશલ્યોની આવશ્યકતા પડે છે. ન્યૂ પ્રોગ્રેસિવ શાળા પરિવારે જેનિસની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. મને ખૂબ આનંદ થયો કે આપણા દેશનું, ભારતનું, ગુજરાતનું, અમારા ગામનું, હું અત્યારે કસરપુરા ગામનું સરપંચ છું. મારું નામ કાંતિબેન નાથાભાઈ ચાવડા છે. ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને એ ઉત્તર પ્રગતિ કરે અને આગળ વધે એવી અમારી સારા કુટુંબની સભ્યોની શુભેચ્છા એને સાથે છે. અને મારી દીકરી અત્યારે અમારા ઘેર છે, પણ અમે સંપૂર્ણ એની સાથે છીએ. ફોનિયાની 6 મિનિટની અંદર 200 દાખલા. કેવી ટ્રેનિંગ આપવામાં આવી બાળકને? એને તો ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ આપવામાં આવે. દિવસે મારી મિસિસ એને સંપૂર્ણ ટ્રેનિંગ આપે, રાત્રિની મમ્મી આપે અને હું સલાહ સૂચન આપતો રહું. મારો બાબુ હોય એ પણ સલાહ સૂચન આપતો રહે અને કન્ટિન્યુ આખું કુટુંબ એને સાથે જ અબાકાસની ટ્રેનિંગમાં સાથે છેલ્લા 2 મહિનાથી એની સાથે જ અમે સંપૂર્ણ સમય ફાળવેલો. મારું નામ દીપક, જેનિસ ભાણિયો મારો. મારી તો ઈચ્છા એવી છે કંઈ યુપીએસસી કરે અને આગળ કલેક્ટર બને. અમે ભણાવવામાં ને એમાં કોઈ કસર કે કશું કંઈ બાકી રાખવાના નથી. એની ધગસ ને એની મહેનત ઉપર છે કે જો જે એટલું ભણે એમ અમે બધું જ યોગદાન આપવા તૈયાર છીએ. કેવી રીતે તમે અને તમારા વાઈફ મદદરૂપ બનો છો? અમે પૈસાની કે એની તો એવી તો કોઈ ચિંતા જ નથી, પણ એના સપોઝ કે કંઈ લેવું હોય, કંઈ કામ હોય, ટ્યુશન જવું હોય, કંઈ કોઈ પણ બાબતે અમે બધી રીતે એને સપોર્ટ કરીએ છીએ. અને કંઈ ટિફિનનું હોય કે કંઈ બી સ્કૂલમાં તો એ મારા વાઈફને એ બધું પ્રોવાઈડ કરી દે, બનાવીને બધું જ આપે. મારું નામ કૃપલબેન છે. મારા પુત્રનું નામ જેનિસ છે. હું પપ્પાના ઘરે જ રહું છું. મારા મમ્મી પપ્પા, ભાઈ ભાભી, મારું કુટુંબ, મારું પરિવાર બધા જ અમને મારા ભાણિયાને ભણાવવા માટે પૂરો સપોર્ટ કરે છે. મારા ભાભી અને મારા પપ્પા, મારા મમ્મી સવારે એને સ્કૂલે જવાથી માંડી સાંજે હું જોબ કરું છું. હું સાંજે ઘરે આવું સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી ટોટલી જવાબદારી મારું પરિવાર જ સંભાળે છે. જેનિસની ટોટલી એને સ્કૂલમાં જવાનું, ટ્યુશન જવાનું, લેવા મૂકવાનું, એને નાસ્તો, જમવાનું બધું જ ટોટલી મારા ભાઈ ભાભી અને મમ્મી પપ્પા જ કરે છે. પરિવારની અંદર દીકરાનું પાલન પોષણ કેવી રીતે થાય છે? મારા બાબાનું પાલન પોષણ જેટલું મારા ભાઈ ભાભીના ભત્રીજા છે એમનું થાય છે, એનાથી બી સવાયું મારા બાબા માટે થાય છે. કે એને કોઈ જ વાતનું કોઈ જ પ્રોબ્લેમ નથી રહેતી. એને જે જોઈએ તરત મળી બી જાય. એને મારા મામા, મારા ભાઈ એટલે એના મામા એ બી એટલો જ સપોર્ટ કરે. મારા ભાભી બી એ રાત્રે 2 વાગે કહે કે મામી મને ભૂખ લાગી છે તો મારા ભાભી એને ઉઠીને નાસ્તો બનાવી આપે છે. જેનિસ પવાર છે. અમે દુબઈ 200 દાખલા ગણવા ગયા હતા, તેમાં હું ચેમ્પિયન પાસ થયો છું. અમારી જોડે મારી મમ્મી, નાના નાની, મારી મામી અને મારા મામીનો છોકરો બી એક્ઝામ આપવા આવ્યો હતો તથા સ્કૂલનો બી ગૌરવ છે. કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? ન્યૂ પ્રોગ્રેસિવ. શિક્ષકોએ તમને સપોર્ટ કર્યો તો કેવી રીતે કર્યો? સમજાવીને, શીખવાડીને અને માહિતી આપીને. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.